આજે આપણે ગિરનારની ખૂબસૂરતીનો નજારો લેશું। જે તમે જોઈ રહ્યા છો તે જૂનાગઢની અંદર આવેલું ભવનાથ તળેટીની અંદર આ ગિરનારના વ્યૂ છે અને આ દામોદર કુંડની અંદર આવવાનો આ પુલ છે। સામે સરસ મજાનો ગિરનાર દેખાય છે અને ગિરનાર તળેટી તરફ જવાનો રસ્તો છે તે પણ દેખાય છે અને આ છે દામોદર કુંડ, જ્યાં દામોદર રાય બિરાજમાન છે। એ પણ અહીંયા એના દર્શન થાય છે તો આપણે દામોદર રાયનું મંદિર પણ જોશું। સામે તમે જે જોઈ રહ્યા છો તે દામોદર રાયનું મંદિર છે। એનો પણ ભવ્ય એવો નજારો તમે જે જોઈ રહ્યા છો તે છે। અહીંયા બાળકોને રમતગમતના સાધનો પણ આવેલા છે, એટલે બાળકો ત્યાં રમતગમત પણ કરે છે અને વડીલો ભગવાનના દર્શન કરે છે। અને સામે તમે જે જોઈ રહ્યા છો તે નરસિંહ મહેતાની મૂર્તિ છે અને આ જે દામોદર રાયનું મંદિર છે અને આ દામોદર કુંડ છે, જેની અંદર સ્નાન કરવાથી સર્વે પાપ દૂર થઈ જાય છે। તમે જો દામોદર કુંડનો આ નજારો એક મસ્ત એવો છે। સામે પીપળો પણ આવેલો છે, ત્યાં તમે પાણી પણ રેડી શકો છો અને પીપળાની બાજુમાં બરોબર જે રૂમો આવેલી છે ત્યાં તમે તમારા વસ્ત્ર પણ તેને બદલાવ હોય તો બદલાવી શકો છો। અને સામે મોટી ગૌશાળા છે મંદિરની બરોબર નીચે, ત્યાં ગાયો પણ છે। તેમને તમારે દાન પુણ્ય કરવું હોય તો તમે ત્યાં ગાયોને દાન પુણ્ય પણ કરી શકો છો। અને આ મોટું એવું ભવ્ય દામોદર કાંઠે દામોદર રાયનું મંદિર છે અને સામે ભવ્ય એવી ગિરનારી મહારાજ પણ તેમના દર્શન થઈ રહ્યા છે અને મા અંબાજી પણ સામે દેખાય છે। અને આ જે તમે જોઈ રહ્યા છો તે ત્યાંનો નીચેનો વ્યૂ છે। આપણે રોડ ઉપરથી જે પુલ બાંધવામાં આવેલો છે દામોદર કુંડની અંદર, ત્યાંથી આપણે અંદર આવી શકીએ છીએ અને સામેથી પગથિયાં ઉતરીને પણ તમે દામોદર કુંડની અંદર જઈ શકો છો।